નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો શરૂઆત કરીએ મિત્રો। અમદાવાદ શહેરમાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો શહેરમાં નજીવા વરસાદને લઈને શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ભાદરવાના આક્રમક તાપ અને ભારે બફારા બાદ આજે બપોરે ધોધમાર વરસાદ આવ્યો છે। ઉભેલા પાકને પાણીની અછત પડી રહી હતી, ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા જાણે પાક પર કાચું સોનું રૂપી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલીના લીલિયામાં સતત બીજા દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘમહેરથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે। તો ધોધમાર વરસાદથી ચેકડેમો અને તળાવો ઓવરફ્લો થયા છે। તળાવો ઓવરફ્લો થતાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગઈ રાતથી વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતરો પર પાણીથી તરબોળ થઈ ગયા છે। તો ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી આગાહી કરાઈ છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। તો આજે વાત કરવામાં આવે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગાહી કરવામાં આવી છે। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી બાજુ સુરત, તાપી, નવસારી, ડાંગ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલ સાંજથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। આ વખતે સિઝનનો 48% વરસાદ વધુ નોંધાયો છે। તો ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શરૂઆત દેખાય છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે। તો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, તેમજ અમરેલીના લીલિયામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વડોદરા અને નવસારીમાં 3 ઇંચ વરસાદ સાથે જેતપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર, ક્વાટ અને કડીમાં 2 ઇંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયા, ગણદેવી, માંડવી, વાગરા અને શિનોરમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે। તો અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। લીલિયામાં બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે। તો વહેલી સવારથી જ વરસાદ વરસતા વેપારીઓ અને સ્થાનિકોની પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે।